નીતરા મંગારો હોય ને જ્યાં સુધી મધુને થાવતો ને ત્યાં સુધી મધુ એકદમ ઘટતી જતી હતી અને આંખે આવતી નથી. આકરાઈ તો કરે છે જો એના માટે. એક હાથે છે એમ ઉપર પકડી રાખો અને અંદર પાવડર જાય એવું કરો. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટો છે. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે રવથી કરી છે, કારણ કે સવારમાં આપણે પહોંચ્યા ને બંને ભાઈ બંધ મળી ગયા. જય માતાજી. મારું ધ્યાન હતું નહીં, આમથી જોઈ ગયા એટલે સીધો કર્યો હાથ ને. મેં કીધું વારે વાહ, સવારમાં મુલાકાત થઈ ગઈ. તારે ભાઈ ક્યારે આવવાનું? મામાને ઘરે પણ ખૂબ રોકાણા તમે. અમારે સૂર્યદીપ તો અમારે હે આવા મતલબ આવવાનું થાય જ છે. 2-3 રાઉન્ડ મારી ગયા. ના ના કોઈ વાંધો નહીં, આવો આવો. આપણે આઈસી વોર્ડનું પણ ઘણું બધું કામ થઈ ગયું છે. પાંજરાપોળ એટલે બધું જોઈએ. ભલે તો આવજો. અને હવે આપણે અહીંયાથી રાપર જઈએ અને જે ગઈકાલે આપણે ગાયને પ્લાસ્ટર કરવાનું કામ ને બધું કરવાનું હતું એ કરીશું. મિત્રો આપણે રવથી પહોંચી ગયા હતા પાંજરાપોળ, અને આજે પાંજરાપોળની અંદર એન્ટર થતાની સાથે જ મને આ એક બળદ દેખાણો કે જેને એ બાજુના સિંગની અંદર છે કંબોડી. એને પછી આપણે ચેક કરીએ છે કે નહીં, એ બધું કન્ફર્મ પછી કરીએ. પણ અત્યારે આપણે જે આ ગાયને પ્લાસ્ટર કરવાનું છે બરાબર, આગળનો પગ જો એકદમ બેન્ડ થઈ ગયો હોય દેખાય, એટલે સોજો ઉતર્યો નહીં. પણ હવે આજે આપણે એની ઉપર પ્લાસ્ટર કરી નાખીએ, એટલે પ્લાસ્ટર કર્યા પછી જો સોજો ઉતરશે તો કટ કરીને નવું પ્લાસ્ટર કરી નાખું. બાકી સોજો ઉતરવાની રાહ હવે ઘણી જોવાય નહીં. ટીમ આખી તૈયાર છે આપણી. પગ ચેક કરો તમે, જો કેટલો બેન્ડ મારી ગયો. એવું એને ન થાય એટલા માટે આપણે એને અત્યારે સારવાર આપી દઈએ. આપણે જે ગાયને પ્લાસ્ટર કરવાનું કામ કરવાનું હતું એ કરતા હતા, એ તમે સાચે જોયું બરાબર. અને આ છે આપણે ફાઇનલ રિઝલ્ટ બરાબર ને. આપણા બધા સ્ટુડન્ટ છે અને એ બધાની ઈચ્છા એવી હતી કે તમે અમને વિડીયોની અંદર લ્યો તો અમારું ફેમિલી જોઈએ ને તો એને ખબર પડે, અમારે કેવું ના પડે. તમે કોઈ વાંધો નહીં, બરાબર બધા જોજો મારા સામે. બધા ખૂબ સરસ કામ કરે છે બરાબર ને. આર્મી આપણી હે બરાબર કામ કરે છે બધા. ઇન્જેક્શન મતલબ પ્લાસ્ટર થઈ ગયું છે ને, ઇન્જેક્શન આપવાનું કામ ચાલુ છે. અહીંયા પાછળ આપી દો ભાઈ. હા વાંધો ને, ત્યાં આપી દો. આરામથી જોજો. આગળને છે એ ટ્રીટમેન્ટ થઈ જાય એના પછી આપણે એક ઓળકીને છે એ પ્લાસ્ટર કાપવાનું છે. આ રહ્યા એનું પ્લાસ્ટર કાપીએ અને એની બાજુમાં જે આ ઓળકી છે ને એની વાત કરીએ આપણે. એ ઓળકી તમે જોશો ને, હું તમને હમણાં વાત કરીને જણાવું. મિત્રો આપણે જે ગાયને એક પ્લાસ્ટર કર્યું બરાબર, ગાય ઊભી થઈ ગઈ કે જે એમને બેઠી જ છે હોય તો એના પછી આને એ પ્લાસ્ટર કટ કર્યું, આને પ્લાસ્ટર કર્યું અને આને કટ કર્યું. થોડી વાર નહીં પણ 2-4 દિવસ છે એને એવું લાગશે. પ્લાસ્ટરની ટેવ પડી ગઈ ને એટલા માટે. એના પછી થઈ જશે બરાબર. ને હવે તમે આ ઓળખી ચેક કરો. આ એ પાછળના પગે ભંગાલ છે, કેવી ભલી ઓળખી છે. જબર ગાય થાય, મોટી થઈ ગઈ. પણ પાછળના પગે ભંગાઈ ગઈ, પંચર થઈ ગયું અને થોડું હાડકું કટ કરવું પડ્યું. એટલે આમ શું કહેવાય કે જિંદગીભરની ખોટ રહી ગઈ છે. પાછળના પગે લુલકા છે પણ આમ વસ્તુ હો ગાય ઓળખી. આ એ સારી છે પણ આના જેવી નહીં. આ રહી ને આના જેવી નહીં. આ ક્યાંથી આવી, શું મતલબ શેના કારણે એનો પગ ભાંગ્યો એ આપણે કોઈ જ આઈડિયા છે નહીં. પણ લગભગ 10-15 દિવસથી આપણી પાસે આવી છે અને મારે તમને વાત કરવી હતી પણ ફાઇનલી આજે મોકો મળી ગયો અને હું તમને જણાવી દઉં. અત્યારે આપણે રોજે એનું ડ્રેસિંગ કરીએ અને સેવા કરીએ. બાકી ઘણી ખબર તો આને પડે. કેવી હેલા ઓળખ્યા બસ એક નંબર એમ.
જે આપણે ડીપાની અંદર જે એક આંખલો છે ને સેમ ટુ સેમ એના જેવી પગ ને આ પગે લુલકાય ને આમ એના આખું બેલેન્સ શીખાઈ ગયું છે. નહીંતર જ્યારે હશે ત્યારે તો જમાવટ હશે. હા હજી પણ થઈ જવાની જમાવટ એવી ને એવી, પણ આમ શું છે કે તકલીફ બી તો તકલીફ, ખોટી તો ખોટ જ કહેવાય એવું. નહીંતર વસ્તુ કાંઈ ન ઘટે. આપણે જે એક સુંદર મજાની ઓળખી આવી આપણે ત્યાં સેવા માટે, બરાબર, એ જોઈ લીધી. અને હવે વારો આવ્યો છે ઘોડીને અત્યારે ટ્રીટમેન્ટ આપવાની છે આપણે. બાકી ગઈકાલે નહીં પણ આવતીકાલે આપણે જોવાનું છે આનું ઓપરેશન. ઘોડીને એવું છે કે જે એના માટે આપણે કેન્સરની સ્પેશિયલ દવા મંગાવી છે, એનું આજે લાસ્ટ ઇન્જેક્શન બાકી છે, એ આપવાનું છે. પણ હવે આ કેસ તો શું આના જેવું મેં તમને વાત કરી એ પ્રમાણે કે જીરો મતલબ હતું એવું ને એવું તો થાય જ નહીં. આમાં જેટલું સારું થાય એટલે બગડશે, સારું બગડે એવું બધું થાય. અને આપણે ડ્રેસિંગ કર્યા કરવાનું. અને અત્યારે પણ એની સારવાર આપણે છેલ્લું જે સ્પેશિયલ દવા મંગાવી એનું આજે ઇન્જેક્શન એક બાકી રહ્યું છે, તો એ દવા આને આપી દઈએ. આપણે ઘોડીને જે ઇન્જેક્શન આપવાનું હતું એ અપાઈ ગયું છે ને અત્યારે હવે ડ્રેસિંગનું કામ ચાલુ છે. આપણી ટીમ છે એ ડ્રેસિંગ કરે છે. હજી અંદર જાય એવું કરજો આમ બરાબર. એક હાથે છે એમ ઉપર પકડી રાખો અને અંદર પાવડર જાય એવું કરો. હવે આપણે આની અંદર છે ને આને જીવાત ન પડે ને વધારે રસી અંદર ન થાય એ બસ ધ્યાન રાખવાનું. નહીંતર આપણે હતું એવું ને એવું મટાડી ના શકીએ ક્યારેય. એ નક્કી થઈ ગયું છે આ 15 દિવસની અંદર. બસ એવી રીતે દવા નાખી દેવાની એટલે શું એને માખી હેરાન ન કરે અને પોતે હેરાન ન થાય. બસ હવે છોડી દો પગ. હું આઈસીયુ વોર્ડની અંદર આપણું બધું કામ ઓકે રિપોર્ટ કરી અને આવી ગયો નવા આઈસીયુ વોર્ડની અંદર. જુઓ આની અંદર છે આપણું જે મેડિકલ રૂમ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. જે આપણે 2 દિવસ પહેલાં જે વાત કરી હતી કે એક વસ્તુ આવવાની છે એ આ રહ્યા. જ્યાં કોર્નર આવશે ત્યાં આવ્યો. જો આ કંઈક નવી ડિઝાઇન છે. આ એલ્યુમિનિયમ છે ને જ્યાં ખૂણો બેસતો હોય ને ત્યાં આ ફિટ થઈ જાય. એટલે આમ કરવો થઈ જાય કરવો. અહીંયા લાગી ગયું છે. અહીંયા લગાડવાનું કામ ચાલુ છે. જો અહીંયા ફિટ થાય આની ઉપર આવશે લાદી એટલે કમ્પ્લીટ થઈ જાય. તો એ જ કામ અત્યારે તો થાય છે. હા ટાઇલ્સ ફિટ કરવાનું જ કામ સામે બધે થઈ ગયું છે. અહીંયા સુધી થઈ ગયું. જો અહીંયા આ કમ્પ્લીટ. આ નહીં આ कम्प्लीट है. ये टाइल्स का काम में कितना दिन लगेगा? अब दो दिन में कंप्लीट हो जाएगा टाइल्स का काम. બરાબર 2 દિવસની અંદર ટાઇલ્સનું કામ થશે ને એના પછી કદાચ લાઇટ ફિટિંગ થાય. આ મતલબ રેતી પાથરવાનું કામ ને જે છે એ આગળ પછી એ થશે. હું આઈસી વોર્ડમાંથી પછી થોડી વાર બેઠો હતો હોસ્પિટલની અંદર ને ત્યાંથી આવી ગયો આપણી ગૌશાળે આવ્યો ને અને પોપટિયાને મેં આની અંદર જોયું એટલે મને થોડું થયું આશ્ચર્ય. બરાબર, એટલે મેં ફોન કર્યો હર્ષદને. મેં કીધું કેમ આમ છે આજે આ શેડ્યુલમાં કેમ ચેન્જ છે? તો હર્ષદે મને શું જણાવ્યું ખબર? ખમો કે ટાઇટલ થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે. ખબર પડી ગઈ તો કોઈ વાંધો નહીં. નહીંતર આ મંગારો હોય ને જ્યાં સુધી મધુને થાવતો ને ત્યાં સુધી મધુ એકદમ ઘટતી જતી હતી અને આંખે આવતી નથી. હમણાં લગભગ 10 દિવસથી મંગારાને એક ટાઈમ કરી નાખ્યો છે ધવડાવવાનું. બરાબર, એટલા માટે આજે છે એ મધો આવી ગઈ છે હીટની અંદર. બરાબર, આંખે આવી છે એટલા માટે આ સાહેબને અહીંયા પૂર્યા છે. આકરાઈ તો કરે છે જો એના માટે. પણ કોઈ વાંધો નહીં, મધુને એકવાર ચેક કરી લઈએ આપણે. અને એને પવન આવે જ છે. મધુને બિદાન કરવાનું છે. બરાબર, કંઈ કરવાનું છે, ક્યું કરવાનું છે એ બધું આગળ તમે જોતા રહેજો. નહીંતર આ રહી ઊભી મધુ. મધુ લગભગ વર્ષેક જેવું થઈ ગયું છે મધુને અહીંયા આવવાનું. બરાબર, એક વેતર ગાભણી આવી હતી ને આ એક વિયાણી એટલે મંગારો આપણે આવ્યો. આવું મંગારો. અને હવે આજે કાલે સવારે એને બિદાન કરવાનું થશે. પણ હવે કયું બિદાન કરવાનું થાય એ તમારે વિડીયોની અંદર બન્યું રહેવું પડશે તો તમને ખબર પડશે. નહીંતર ખબર નહીં પડે. હવે અંદર જવું છે કે અહીંયાથી જોઈ લેવી છે? તું અંદર નહીં જાવ નહીં,
સાંજના જો બિદાન કરવાનું થશે તો આપણે જોવાનું જ છે બધું, બરાબર. બાકી અત્યારે બીજું કાંઈ તો કામ છે નહીં. ગાય બધી ફર્સ્ટ ક્લાસ, બપોરનો સમય છે, આરામથી બેઠી બેઠી ઓગાર છે. રાતે અહીંયા બેઠી છે. બાકી બધી ફેમિલી કોઈ છૂટા બેઠા છે ને કોઈ ઊભા છે ને એવું બધું છે. અને બીજું કાંઈ કામ અત્યારે તો છે નહીં. હવે જે કાંઈ પણ છે એ સાંજના આપણે જોવાનું છે, બરાબર. તો હવે અત્યારે જાય આપણે ઘરે જમીન જાય પાંજરાપોર. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ગૌશાળાએ હતા, મધુને ચેક કરી હતી. એના પછી હવે સમાચાર લે કેમ કર્યું પછી બિદાન થયું કે નહીં અત્યારે? સવારે પટેલ જય માતાજી મેચ ચાલુ છે. અને અત્યારે આપણા ઘરે છીએ. મોંની અંદર પાણી આવે છે એનું કારણ શું ખબર? કીધા જેવું નહીં, શરમાવા જેવું નહીં. પાણીપુરી ખાવા માટે તૈયાર થઈ ગયા છે. અને બાકી જે આપણી મધુબહેન બિદાન કરવાનું હતું એ સવાર ઉપર રાખ્યું છે, અત્યારે કર્યું નથી. તો હવે આવતીકાલના બ્લોગની અંદર તમને ખબર પડશે કે મધુની અંદર કયા બોલનું બિદાન થાય એ, બરાબર. બાકી અત્યારે કેટલો ટાર્ગેટ છે આનો? 50 રાખ્યો. 1 લાખ 50 પટેલ? ના ગણજો તમે. પટેલ 40. ના ભાઈ. હા, ગરમીની અંદર છાશની મજા એટલી આવે. અને હવે હું વિડીયો થોડી વાર કરી નાખું બંધ અને મંડું ખાવા, નહીં તો મારા ભાગમાં કાંઈ આવશે નહીં. ને ભૂખે એવી લાગી, જો મોડું થયું હોય, ભૂખે જબર લાગી.